દ્વાપર યુગ અને ત્રેતા યુગની વચ્ચેનો સમય, જેમાં વ્યાસજીનો જન્મ થયો છે. તૃતીય યુગ પર્યય વ્યાસની ઉત્પત્તિ બતાવી છે. પારસર ઋષિના ત્યાં ભગવાને પ્રાગટ્ય થયું અને એનું નામ છે વ્યાસજી મહારાજ. બોલીએ વ્યાસ નારાયણ ભગવાન કી જય. આપણે બધા ગુરુ પૂનમ ઉજવીએ છીએ, બરાબર છે ને? ગુરુ પૂનમ એટલે વ્યાસ પૂર્ણિમા. એ વ્યાસજીનો જન્મ દિવસ છે. કારણ કે જગતની અંદર વ્યાસજીએ જેટલું આપ્યું છે એટલું બીજા કોઈ નથી આપ્યું. એક એક શબ્દ, એક એક શ્લોક, એક એક મંત્ર, આ બધું વ્યાસનું છે. એટલે જ કહ્યું છે વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે. વ્યાસ એ વિષ્ણુનું રૂપ છે. વ્યાસ રૂપાય વિષ્ણવે. જગતને આટલું બધું આપ્યું છે. જ્યારે વ્યાસના મનની અંદર અસંતોષ થયો. વ્યાસજીએ વેદોનું વિભાજન કર્યું છે. પેલા એક વેદ હતો, છંદાગોસી જગની રે, એનું નામ હતું છંદોમય વેદ. પુરુષ સુક્તનું આ કટકો હું બોલ્યો છું. જે વિરાટ નારાયણની વિભૂતિ છે, સહસ્રશી રેખા પુરુખ સહસ્રાક્ષ સહસ્રપાત સભુ મિગુમ સર્વતસ્પ્રતવા ત્યતિષ્ઠદ સાંગુલ. આ પરમાત્મા છે જેના હજારો મસ્તક છે, હજારો હાથો છે, હજારો આંખોથી જે જુએ છે. અને એ પરમાત્મામાંથી જે પ્રગટ થયો છે એનું નામ છે વેદ. અને એ વેદનું નામ હતું છંદોમય વેદ. વેદ છંદની અંદર હતો, પણ એ છંદનું જે વિભાજન કર્યું, ઘણા બધા છંદો છે. ગાયત્રી, ત્રિષ્ટ્યુપ, જગત્ય, અનુષ્ટ્યુપ, આ બધા છંદ છે. પંક્ત્યા સહ, જે પંક્તિઓની અંદર છંદોનું વર્ણન કરેલું છે. અને દરેક મંત્ર એના પણ છંદ છે, દરેક શ્લોક એના પણ છંદ છે. પણ આપણને ગુજરાતીઓને દુઆ છંદ યાદ આવે, એ છંદ અલગ, અને આ શ્લોકના છંદ એ પણ અલગ. કાવ્યોના છંદ પણ અલગ અલગ હોય છે. અમે જ્યારે જેટલા શ્લોક બોલી છીએ એ અનુષ્ટુપ છંદની અંદર હોય છે. સર્વ માંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમો. આ અનુષ્ટુપ છંદ આ બધાને આવડતું હોય એટલું આ શ્લોક. આ શ્લોક તો બધાને આવડે. આ અનુષ્ટુપ છંદની અંદર વ્યાસજીએ વેદનું વિભાજન કર્યું. છંદોમય વેદ હતો, એના 4 ભાગ કર્યા.